ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં ફરી એકવાર મારામારીનો મામલો સામે આવ્યો છે। જૂના બંદર વિસ્તારમાં યુવાનને મારવાના મામલામાં 4 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। જી હા, પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તો પૂર્વ પ્રેમિકાના પિતા અને તેના સંબંધીઓએ માર્યો હોવાની આ ઘટના સામે આવી છે। તો બનેલ બનાવની વાત કરીએ તો આ બનાવમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલા એવા મતલબની, ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જીતુભાઈ રમેશભાઈ વાઘેલાની પુત્રી સાથે તેને અગાઉ પ્રેમ સંબંધ હોય અને બાદમાં અન્ય સ્થળે તેની સગાઈ કર્યા બાદ તે તૂટી જતા તેનો વહેમ રાખીને ફરિયાદી ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલાને તેના ઘર પાસે ધોકા વડે મારીને ઈજા પહોંચાડી હોવાના મામલે જીતુભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, મહેશભાઈ વાઘેલા અને કનુભાઈ વાઘેલા સહિત 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ અંગે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂના બંદરથી આવી છે અને જૂની અદાવતના લીધે માર માર્યો છે। કોણે માર માર્યો હતો અને કેટલા વ્યક્તિઓ હતા? 8-10 જણા હતા। શું નામ છે? જીતુભાઈ વાઘેલા, કનુભાઈ વાઘેલા, મહેશભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, મિલન વાઘેલા, સંગીતાબેન વાઘેલા, દેવુબેન વાઘેલા, સોનુ વાઘેલા। શેના વડે માર માર્યો છે? લાકડી, ધોકા, પાઇપ અને છરીનો ઘા મારવાની કોશિશ કરી અને મારી નાખવાની ધમકી આપી છે। કારણ શું હતું માર મારવાનું તમને? જૂની અદાવત હતી ને એ બધી મેટર પતી ગઈ હતી, અચાનક જ હુમલો કર્યો।